જય શ્રી કૃષ્ણ મિત્રો. લગ્ન નથી થતા તો હોળીના દિવસે કરજો આ એક ખાસ ઉપાય. મિત્રો, શું તમારા લગ્ન વારંવાર વાત સુધી આવીને અટકી જાય છે? શું યોગ્ય જીવનસાથી મળતો હોવા છતાં કોઈ અજાણી અડચણ વચ્ચે આવી જાય છે? તો આ હોળી સામાન્ય રીતે ઉજવશો નહીં, કારણ કે હોળિકા દહનની પવિત્ર અગ્નિમાં એવી શક્તિ માનવામાં આવે છે જે વર્ષોથી અટકેલા લગ્ન યોગને પણ જાગૃત કરી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાય સાચી રીત અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ કરો, નહીં તો તેનું ફળ અધૂરું રહી જાય છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા ચમત્કારિક ઉપાયની જે ખાસ કરીને હોળિકા દહનના દિવસે કરવામાં આવે છે અને જે ઘણા લોકો માટે લગ્નના માર્ગ ખોલી ચૂક્યો છે. મિત્રો, દર વર્ષે હોળી આવે છે અને જઈ જાય છે, પણ કેટલાક લોકો માટે આ દિવસ સામાન્ય નથી હોતો. ઘણા પરિવારોમાં હોળિકા દહનની આગ પાસે મનમાંથી એક પ્રાર્થના કરવામાં આવે છે: હે અગ્નિદેવ, આ વર્ષે અમારા ઘરે લગ્નની શહેનાઈ વગાડજો. અને કહેવાય છે, જે પ્રાર્થના આ દિવસે સાચા દિલથી થાય છે તે વ્યર્થ નથી જતી. આ ઉપાય બહુ સરળ છે, ખર્ચાળ નથી, પણ તેની અસર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે હોલિકા દહનની અગ્નિ માત્ર નકારાત્મક શક્તિઓને જ નહીં, પણ જીવનમાં અટકેલા કાર્યોને પણ દહન કરે છે. જેમ પ્રહલાદની ભક્તિએ હોળિકાનો અહંકાર દહન કર્યો હતો, તે જ રીતે આ અગ્નિ તમારા જીવનમાં અટકેલા લગ્નના અવરોધોને પણ દહન કરી શકે છે. ઘણા સાધુ સંતો અને અનુભવી લોકો આ દિવસે ખાસ ઉપાય કરે છે, પણ તેઓ આ બધું જાહેરમાં નથી કહેતા, કારણ કે કેટલાક ઉપાયો શબ્દોથી નહીં, શ્રદ્ધાથી કામ કરે છે. અને આજે લાંબા સમયથી તમે જે રાહ જોઈ રહ્યા છો, એ જ ગુપ્ત ઉપાય હું તમને જણાવવા જઈ રહી છું, જે ખાસ કરીને લગ્નમાં વિલંબ, વારંવાર તૂટતી વાત અથવા અદૃશ્ય અવરોધ દૂર કરવા માટે મનાવવામાં આવે છે. આગળ વધતા પહેલાં, જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો. મિત્રો, ભગવાન ગણેશજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે. મિત્રો, આ હોળી સામાન્ય રીતે ઉજવતા નહીં. આ વખતે તેને તમારી કિસ્મત બદલવાનો દિવસ બનાવજો, કારણ કે કદાચ આ જ હોળી પછી તમારા ઘરે શહેનાઈ વાત શરૂ થઈ જાય અને તમારને ખબર પણ ન પડે કે ક્યારે જીવન બદલાઈ ગયું. તો આજનો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું એ સામાન્ય ઉપાય નથી. એવો ઉપાય છે જે હોળી અને ખાસ કરીને હોલિકા દહનની પવિત્ર અગ્નિ સાથે જોડાયેલો છે. અને મિત્રો, આ ઉપાય દરેકને ખબર નથી. ઘણા લોકો આને ગુપ્ત રાખે છે, કારણ કે કહેવાય છે, જેને આ ઉપાયની સાચી રીત ખબર પડી જાય તેના જીવનમાં લગ્નના રસ્તા અચાનક ખુલી જાય છે. કહેવામાં આવે છે કે જેમના લગ્નમાં વારંવાર વિઘ્ન આવે છે, વાત બને અને તૂટી જાય છે, યોગ્ય જીવનસાથી મળતો નથી કે કુંડળીમાં દોષ બતાવવામાં આવે છે, એવા લોકોએ જો હોળીના દિવસે આ એક ખાસ ગુપ્ત ઉપાય કરી લે તો અટકેલી વાતો ફરી શરૂ થવા લાગે છે. ઘરમાં અચાનક નવા પ્રસ્તાવો આવવા લાગે છે અને ઘણીવાર તો 1 થી 3 મહિનામાં જ સારા સમાચાર મળવા જોવા મળે છે. પણ અહીં એક ખૂબ જ મહત્વની ચેતવણી છે મિત્રો, આ ઉપાય પૂરો સાંભળ્યા વગર અધૂરું કરીને અથવા મજાકમાં કરીને કોઈની કહી ન દેતા, તો ફળ અધૂરું રહી શકે છે. કારણ કે આ ઉપાયમાં સૌથી મોટી શક્તિ છે શ્રદ્ધા અને ગુપ્તતા. અને યાદ રાખજો, હોલિકા દહન માત્ર એક તહેવાર નથી, એ જ અગ્નિ છે જેમાં અસત્ય, અહંકાર અને અવરોધ દહન થાય છે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, આ ભાગ બહુ જ મહત્વનો છે, કારણ કે ઘણા લોકો ઉપાય તો કરે છે, પણ નાની ભૂલને કારણે ફળ મળતું નથી. એટલે વિનંતી છે, આગળ જે પણ કહું છું તેને એકદમ ધ્યાનથી અને અંત સુધી સાંભળજો, કેમ કે આ જ છે એ ગુપ્ત રીત જે ઘણા લોકોના અટકેલા લગ્નમાં ચમત્કારિક ફેરફાર લાવી ચૂકી છે. આગળ વધતા પહેલાં, જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખી દેજો.
કે મિત્રો, ભગવાન ગણેશજીની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે. તમને શું જોઈએ? આ ઉપાય માટે માત્ર 4 સરળ વસ્તુ જોઈએ. એક શુદ્ધ નાળિયેર પાણીવાળું હોવું સારું. એક લાલ કપડો, સાફ અને નવો હોય તો ઉત્તમ. 7 લવિંગ, તૂટેલી ન હોવી જોઈએ. થોડું ગોળ, શુદ્ધ દેશી ગોળ હોવો જોઈએ. મિત્રો, વસ્તુઓ નાની છે, પણ માન્યતા મુજબ આ 4 વસ્તુઓ સાથે મળીને લગ્નમાં આવતી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ક્યારે કરવો આ ઉપાય? હોલિકા દહનની રાત્રે જ કરવો. ખાસ કરીને જ્યારે હોલિકાની અગ્નિ સારી રીતે પ્રગટ થઈ જાય અને લોકો પરિક્રમા કરવાનું શરૂ કરે, એ સમય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. યાદ રાખજો, અગ્નિ પૂરી રીતે સળગી ગઈ હોય એ પહેલાં ઉપાય ન કરવો. હવે સંપૂર્ણ પ્રક્રિયા સમજી લો મિત્રો. અહીં ઉતાવળ બિલકુલ ન કરવી. પ્રથમ પગલું છે, સૌથી પહેલાં શુદ્ધ મનથી નાળિયેર લો અને તેના ઉપર લાલ કપડું સાવ ધીરજથી બાંધો. બાંધતી વખતે મનમાં એક જ ભાવ રાખવો: મારા લગ્નનો માર્ગ હવે ખુલવા જઈ રહ્યો છે. માન્યતા છે કે લાલ કપડું શુભતા અને લગ્ન યોગને જાગૃત કરે છે. બીજું પગલું, હવે નારિયેળની ઉપર અથવા કપડાની ગાંઠમાં 7 લવિંગ મૂકો અને થોડું ગોળ ઉમેરો. મિત્રો, અહીં 7 લવિંગનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે આ 7 લવિંગ લગ્નમાં આવતી 7 પ્રકારની અડચણોને શાંત કરે છે. ત્રીજું અને સૌથી શક્તિશાળી પગલું, હવે બંને હાથમાં નાળિયેર પકડી લો, આંખો હળવેથી બંધ કરો અને તમારા મનમાં તમારા જીવનસાથીની કલ્પના કરો. પછી ધીમે અવાજે બોલવું: હે અગ્નિદેવ, મારા લગ્નમાં આવતી બધી અડચણો દૂર કરો. મિત્રો, આ શબ્દો માત્ર બોલવાના નથી, પણ પૂરા વિશ્વાસ અને ભાવથી કહેવાના છે. કેટલાક લોકો અહીં ભૂલ કરે છે, પરિણામ નબળું મળે છે. અંતિમ અર્પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રાર્થના પૂર્ણ થયા પછી આ નાળિયેર હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરી દો. અર્પણ કરતી વખતે પાછળ ન જોવું. આ મિત્રો, આ નાની વાત છે, પણ માન્યતા મુજબ બહુ અસરકારક માનવામાં આવે છે. ખાસ નિયમ અહીં ઘણા લોકો ચૂકી જાય છે. મિત્રો, હવે જે વાત કહું છું તે બહુ ઓછા લોકો જાણે છે. આ ઉપાય પૂરા વિશ્વાસથી કરવો અને સૌથી મહત્વનું, કોઈને કહ્યા વગર કરવો. કહેવાય છે કે જો ઉપાય ગુપ્ત રાખવામાં આવે તો તેની અસર ઘણી ઝડપથી દેખાય છે. ઘણા અનુભવો મુજબ કોઈને 3 અઠવાડિયામાં, કોઈને 5 અઠવાડિયામાં અને કોઈને 7 અઠવાડિયામાં સારા લગ્ન પ્રસ્તાવ મળવા લાગ્યા છે. પણ શંકા રાખશો તો ફળ ધીમું પડી શકે છે. જો તમે ખરેખર ઝડપથી પરિણામ ઈચ્છો તો હોળી પછીના દિવસે સવારે ગાયને ગોળ અને ગરમ રોટલી ખવડાવો. માન્યતા છે કે આ કરવાથી માતા લક્ષ્મી અને શુભ ગ્રહોની કૃપા મળે છે અને લગ્નના સંયોગ ઝડપથી બને છે. મિત્રો, જીવનમાં ક્યારેક નસીબના દરવાજા ખોલવા નાનો વિશ્વાસ પણ પૂરતો હોય છે. જો તમારા ઘરમાં કોઈના લગ્ન અટક્યા હોય તો આ હોળી પર આ ઉપાય એકવાર જરૂરથી અજમાવી જુઓ. કદાચ આગામી તહેવાર તમે ખુશીના શહેનાઈ સાથે ઉજવો. મિત્રો, ક્યારેક ભાગ્યનો દરવાજો વર્ષો સુધી બંધ રહે છે, પણ યોગ્ય દિવસ અને યોગ્ય ઉપાય એ દરવાજો એક જ ક્ષણે ખોલી શકે છે. હોલિકા દહનની આ પવિત્ર રાત્રે જો તમે વિશ્વાસ અને શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો કદાચ આ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. કોણ જાણે આવતી હોળી સુધીમાં તમારા ઘરે શેનાઈ વાગતી હોય અને તમે આ વિડીયો યાદ કરીને સ્મિત કરતા હો. શ્રદ્ધા રાખો, સમય બદલાય છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.